ધનસુરામાં આજે આંગણવાડી કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે। આઈસીડીએસ ઓફિસની બહાર મોટી સંખ્યામાં એકત્રિત થયેલી મહિલા કાર્યકર્તાઓએ પોતાની વિવિધ માંગણીઓ સાથે પ્રચંડ વિરોધ પ્રદર્શન કર્યું છે। 5 માર્ચથી જ ઓનલાઈન કામગીરીના અડગા સાથે રહેલા કર્મચારીઓ હવે 18 થી 20 માર્ચ સુધી સંપૂર્ણ કામગીરી બંધ રાખવાની જાહેરાત કરી દીધી છે। તમામ કર્મચારીઓએ સામૂહિક રીતે રજા રિપોર્ટ ભરીને તંત્રને આવેદનપત્ર સોંપ્યું છે। આક્રમક બનેલી આંગણવાડી બહેનોએ સીધો આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા થોપવામાં આવેલી ઓનલાઈન કામગીરીને ભારણને કારણે તેઓ બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણનો પૂરતો ન્યાય આપી શકતા નથી। ડિજિટલ ડેટા એન્ટ્રીમાં જ સમય વેડફાઈ જતો હોવાથી પાયાના શિક્ષણની કામગીરી ખોરવી પડી છે। મહિલા કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની વાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાની જીત ઉપર અડગ રહેશે અને આ લડતને વધુ વેગવંતી બનાવશે। હવે જોવાનું એ રહે છે કે શિક્ષણના પાયા સમાના કર્મચારીઓની વેદના સરકારના કાને ક્યારે પહોંચે છે। અમે આજે ધનસુરાના સીડીપીઓ મેડમ સમગ્ર બહેનો દ્વારા આવેદન આપવામાં આવે છે। આવેદન એટલા માટે કે અમારી માંગણીઓ હજી સુધી સંતોષાઈ નથી। અમે જે પૂર્વ પણ એક વખત આવેદન આપ્યું હતું એનો પણ હજી કોઈ અમલ થયો નથી અને જે પગાર વધારો અમને હાઈકોર્ટે આપ્યો છે એનો પણ કોઈ અમલ થયો નથી। એટલે અમે ધનસુરા તાલુકાની સમગ્ર બહેનો સીડીપીઓ મેડમને 3 દિવસનું ઓનલાઈન અને ઓફલાઈન 18, 19 અને 20 3 દિવસનું ઓનલાઈન અને ઓફલાઈન બધું જ બંધ કરવાના છીએ। જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે રાજ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જવા તૈયાર છીએ અને યુનિયન પણ અમને જે પ્રમાણે કહેશે એમ અમે કરવા તૈયાર છીએ। અમારી માંગણીઓ સંતોષાય એવી અમારી અપેક્ષા।